નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. સૌથી પહેલાં તો આપણે આજે વિડીયો 3 મહિને બનાવી રહ્યા છીએ. લગભગ 72-73 દિવસ થયા. એક સામાજિક કારણ હતું, ઘરે એક નવો મહેમાન આવ્યો છે, નાનું બાળક આવ્યું છે ભગવાનની કૃપાથી. તો એ સમયગાળાની અંદર વિડીયો ના બની શક્યા, પણ હવે ગુજરાતી મૂવીની લેટેસ્ટ અપડેટ આપણે રેગ્યુલર આપતા રહીશું. તો લાલો મૂવી બ્લોકબસ્ટર થઈ ગુજરાતી સિનેમાના ઇતિહાસની અંદર. આપણે આશા રાખીએ કે આગળ જતાં પણ ગુજરાતી મૂવી જે પણ આવે છે એ બ્લોકબસ્ટર થાય, સુપરહિટ થાય અને સારું કલેક્શન કરે અને સારી એવી નામના મેળવે. આપણા એક્ટર્સ જે છે બધા ટેલેન્ટ તો બધાનામાં છે, આગળ જતાં એ લોકો પણ મોટી ખ્યાતિ મેળવે, નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આગળ વધે. તો ગુજરાતી સિનેમાનો અત્યારે પ્રગતિના સમયની અંદર 2 ટ્રેલર આવી ગયા. એક મૂવી છે ધબકારો અને બીજી મૂવી છે બહેરૂપિયો. બંને ટ્રેલર ખરેખરમાં સરસ છે, જોવા જેવા છે. તમે ના જોયા હોય તો ચોક્કસથી જુઓ. કંઈક નવું આપણને ગુજરાતી સિનેમામાં આવતું હોય ને એવું લાગી રહ્યું છે. સિનેમાનો અત્યારે વાત એવી છે ને કે કોમ્પિટિશન વધારે છે. બોલિવૂડ છે, ઇંગ્લિશ મૂવી આવે છે, તમિલ, તેલુગુ, ખાસ કરીને મલયાલમ મૂવી. કન્ટેન્ટની બાબતમાં સારું એવું બધી જ આપણને લેંગ્વેજની અંદર જોવા મળી જાય. અને આપણી ગુજરાતી ભાષા છે એની લેંગ્વેજમાં પણ મૂવી આવે છે. જેમ કે લાલો આવી અને સુપરહિટ થઈ તો કન્ટેન્ટ સારું હોય તો એ ચાલે છે અને ભારતના દરેક રાજ્યોની અંદર તેને જોવાય છે. તો વાત કરીએ આપણે પહેલાં ધબકારો મૂવીની. ધબકારો 1 મે 2026ના રોજ રિલીઝ થનારી ગુજરાતી હૃદયસ્પર્શી ગુજરાતી ડ્રામાની એક ફિલ્મ છે. આ ફિલ્મના ડાયરેક્ટર નેશનલ એવોર્ડના વિજેતા અભિષેક ઝા છે, જેમણે હેલ્લારો બનાવી હતી. ફિલ્મની વાર્તા એક અનોખા મિશ્રણની છે, જેમાં માનવીય સંવેદનાઓના પરિવર્તનનો પ્રવાસ બતાવવામાં આવ્યો છે. મુખ્ય જે વાર્તા કહેવાય ને તો એક અશોક પટેલ નામના કેરેક્ટરની વાર્તા છે અને તે નિર્દય છે, ક્રૂર છે અને પછી જે એક શું કહેવાય, આપણી ભૂલ થઈ હોય અને એનું પરિવર્તન કરવાનું હોય તો એની એક સફરની આ મૂવી છે. મૂવીની અંદર થીમ સારી છે અને સંગીત જે બી સંભળાય છે ને ટ્રેલરમાં એ તો ખરેખરમાં એટલું સુંદર છે ને કે જ્યારે આવશે ત્યારે આમ એનું મ્યુઝિક, જેમ કાનો મૂવીનું મ્યુઝિક પ્રચલિત થયું ને એવી રીતે થશે. હવે મુખ્ય કલાકારોની વાત કરીએ કે ભાઈ દેવેન ભોજાણી. આપણે નાનાથી મોટા થયા ત્યાં સુધી દેવેન ભોજાણીને આપણે બધા જાણીએ છીએ. એ અશોક પટેલનો કેરેક્ટર નિભાવી રહ્યા છે. પછી અર્જન ત્રિવેદી કાનુડા કાઠિયાવાડી તરીકે છે, કુમુદ મિશ્રા ગફાર ચાવડા તરીકે, તેજલ પંચાલ ઉર્મિલા તરીકે છે. આ મૂવી સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને એ હિન્દી મૂવીને પ્રોડ્યુસ કરતા હોય છે અને ગુજરાતી મૂવીને પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ મૂવી સારી એવી ચાલે એવી ક્ષમતા ધરાવે છે. આપણી ઓડિયન્સને જો મૂવી પસંદ આવશે તો ચોક્કસ ચાલશે. આ પછી વાત કરીએ આપણે બહેરૂપિયો મૂવીની. તો બહેરૂપિયો મૂવી છે ને 24 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. આની એક થીમ એવી છે ને, તમે એનું ટ્રેલર જોયું હોય ને તો તમને ખ્યાલ આવશે કે સ્ટોરી બહુ આમ જેમ આપણે મલયાલમ મૂવી એને નહીં હોરર મૂવી જોતા હોય, સસ્પેન્સ મૂવી જોતા હોય એ ફીલ આવે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક, બીજીએમ કહો, બહુ જ સુંદર છે. અને થીમની વાત કરીએ, સત્ય તમારો અંગત ભ્રમ છે અને દરેક ભ્રમ એક નવી કથા છે, એવા વિચાર ઉપર આધારિત છે. ડાર્ક હોરર મિસ્ટ્રી ટાઈપની મૂવી છે. છેલ્લે ટ્રેલરમાં ટ્વિસ્ટ એવો છે કે ટ્રેલરના અંતમાં એક મોટું રહસ્ય છુપાયેલું હોય ને એવું લાગી રહ્યું છે. આ ફિલ્મના અંદર એક્ટરોમાં કિંજલ રાજપરિયા, જયેશ મોરે, મૌલિક ચૌહાણ, દેનિશા કુમરા, બહુ જ સરસ દિગ્દર્શક છે રાજા સંજય ચોકસી. આપણે એવી આશા રાખીએ કે આવી મૂવી સારા એવા કન્ટેન્ટ સાથે બની હોય અને લોકોના અંતર્મન સુધી પહોંચે અને આપણી ગુજરાતી સિનેમા આગળ વધે. બંને મૂવીના ટ્રેલર રિલીઝ થઈ ગયા છે. મૂવી આવનારા સમયમાં આવશે, સારું એવું કલેક્શન કરશે. તમે જો ટ્રેલર ના જોયા હોય તો ચોક્કસથી જુઓ. ખરેખર મૂવીનું ટ્રેલર સારું છે. બંને મૂવીનું કન્ટેન્ટની અંદર એવો વિશ્વાસ રાખી શકીએ
કે સારી કન્ટેન્ટ હશે, જોવાલાયક હશે. આપણે કોઈપણ ફિલ્મને સફળ કરવી હોય ને તો થિયેટર સુધી પહોંચવું પડે. તો મૂવી સારી હશે તો લોકોને થિયેટર સુધી લઈ જશે અને આગળના સમયની અંદર મૂવી આપણા દિલોમાં ઉતરી જશે અને ગુજરાતી સિનેમા આગળ વધશે. ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવી મૂવી સાથે.